નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં? મોર તારી હિજ સોનાની ડાળ, મોર તારી હિજ રૂપાની જાણ, હિજ મોર જાજે ઉગમણે ને આથમણે રે દેશ. અરે વરસાદ તો ભૂકા કાઢી નાખે છે. વરસાદ તો ભૂકા કાઢી નાખે છે અને વરસાદ માટે તો મારે શું કહેવું. સુરતમાં તો ધોધમાર વરસાદ પડે છે સાહેબ, ધોધમાર. પાણી પાણી થઈ ગયું છે ને કેદાન મેદાન થઈ ગયું છે. ઘરે પણ જવાતું નથી. હું કરું? કવડું મોટું દુઃખ આવ્યું છે. પણ છતાંય આ મારા વાલા વિદ્યાર્થી મિત્રો માટે. કોના માટે? વાલા વિદ્યાર્થી મિત્રો માટે, પ્યારા વિદ્યાર્થી મિત્રો માટે આપણે લેક્ચર તો આજે લઈશું. અને આ જ લેક્ચરની અંદર સાહેબ તમે જો સાહિત્ય તો ખરું, પણ સાહિત્યનો આમ જો આમ 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 હલબલાટી ન બોલાવી જાય તો કેજો સાહેબ. સાહિત્યની આપણે આમ રગ રગની અંદર અને કણ કણની અંદર કવિતા ને ગીત ને ભજન ને છપ્પા ને ઓખાઓ ને એમ કહેવાય ને કે દુહા છંદ ધડબડાટી બોલાવવાની છે ગુજરાતમાં. કેમ તો સાહિત્યની આપણે એમ કહેવાય ને કે રંગ મોજ કરવાની છે. ત્યારે ચાલો ફટાફટ જોડાઈ જાઓ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. જે વ્યક્તિના હૃદયમાં જે ભગવાન બિરાજે છે એવા તમામ વ્યક્તિના ભગવાનના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ચાલો કેટલા જોડાઈ ગયા છે? કેટલા જોડાઈ ગયા? ઓકે, પ્રાર્થના શરૂ કરીએ. યસ, પ્રાર્થના 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 પ્રાર્થના. તો કે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તું ભવ સર્વદા, પ્રસન્ન તું ભવ સર્વદા. ના બેટા, વરસાદથી કોઈ નુકસાન તો નથી થયું, પણ અસરગ્રસ્ત એટલે કે જે નીચાણવાળા વિસ્તારોમાં થોડું પાણી ભરાઈ ગયું છે. ઘણા લોકો પાણીની મજા પણ લે છે અને ઘણા લોકો બિચારા જે કહેવાય ને કે નીચાણવાળા વિસ્તારમાં રહે છે એની સજા પણ મળે છે. બરાબર? એટલે ઓલું કહેવત છે ને કે આપણે 15મા ચેપ્ટરની શરૂઆત જ હતી કે કોઈકનું જીવન કેવું હોય છે, બંગલામાં હોય છે, અને કોઈકનું જીવન કેવું હોય છે કે ઝૂંપડામાં હોય છે, અને કોઈકનું વ્યક્તિનું ટૂંકમાં તમારી સવાર કેવી થાય છે, ટૂંકમાં તમારી સવાર કેવી થાય છે એ મહત્વની હોય છે. બરાબર? ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચશ્મા નો આવવા હોય ને તો બેટા લીલા શાકભાજી ખાવા પડે. પડીકા બંધ કરીને પેલા જીવન જીવવું પડે. રેડી? શરૂ કરીએ. વરસાદ શબ્દ આવ્યો એટલે સાહેબ મને કહેવાય ને કે સરસ મજાનું ગીત યાદ આવે. અષાઢ ગિરિવરજા મોરલા અને માડી વાદળ ચમતી વીર, હેજી મારા રુદાને આજ રુદાને રાણો હાંભરે, હરે રે યા તો આવી અષાઢી બીજ, સારે ગમ પધા ને સાને સારે સારે રે સા, ઘન ઘોર ચરે ચૌ મારું મન,
મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, હે મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, કે મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ચાલો, અને બીજી એક વાત કે ગઈકાલનો દિવસ એટલે કહેવાય ને વેદવ્યાસજીનો જન્મ દિવસ, અને આપણે એને સૌ ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવીએ છીએ, પણ આપણે નહોતા મળ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આવી ગઈ હતી ગુરુ પૂર્ણિમાની. તમામને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. જે વિદ્યાર્થીઓએ કદાચ આપણે અત્યારે લાઈવ લેક્ચરમાં મળ્યા છે, ત્યારે આજે પણ ગુરુ પૂર્ણિમાની તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી દઉં છું. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો મહિમા, અને ગુરુ એમ કહેવાય છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. જીવનની તમને સાચી દિશા બતાવે એનું નામ ગુરુ, અને જીવનનું તમારું ઘડતર કરે એનું નામ ગુરુ. આપણા જીવનની અંદર અનેક લોકોનો ફાળો તો હોય છે, પણ જો સૌથી વધારે જો બે વ્યક્તિનો ફાળો અગત્યનો હોય છે, એક તો છે આપણા માતા પિતા અને એક તો છે આપણા ગુરુ. અને એટલા માટે આપણા સંસ્કૃતિની અંદર પણ શાસ્ત્રકારો, વિદ્વાનો, સંતો, મહંતો પણ લખી ગયા છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. રેડી? જે વ્યક્તિ શિક્ષકના કહેવા પ્રમાણે જે ચાલ્યા છે એવા લોકો જીવનની અંદર સફળ જ થયા છે. એ પછી ધંધામાં હોય, વ્યાપારમાં હોય, નોકરીમાં હોય કે કોઈ સારા પદ ઉપર હોય. રેડી? એટલે શિક્ષકનું કીધેલું હોય એ કરશો એટલે તમે જીવનની અંદર ચોક્કસ સફળ જશો. બરાબર? અને આ જ અભિલાષા સાથે, આ જ ઈચ્છા સાથે હું તમામ વિદ્યાર્થી મિત્રોના કહેવાય ને કે જીવનની અંદર ખૂબ સારી પ્રગતિ કરો એવા ખૂબ ખૂબ આશીર્વાદ સાથે, આપણા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. ખૂબ જીવો અને ખૂબ ભણો એવા તમને હૃદયપૂર્વક તમને આશીર્વાદ. ભગવાન તમને ખૂબ ખુશ રાખે. ગોડ બ્લેસ યુ. બરાબર? અને તમારા જીવનની અંદર તમામ સફળ જે સપનાઓ હોય છે, તમારા માતા પિતાએ જે તમારા માટે જોયેલા સપના હોય છે એને તમે પૂર્ણ કરો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાલો, શરૂ કરીએ આપણે ટોપિકને. क्या बात कर रहे हो? આજનો આપણો ટોપિક ગુજરાતી સાહિત્ય. આ પ્રકરણની અંદર થોડું ઘણું આપણે જે ડિટેલમાં ચોપડીમાં તમે જોવા જાઓ ને, એક આ 2 મિનિટનું રિવિઝન આપણે જોઈ લઈએ. ઉપનિષદો વિશે આપણે જોયું હતું કે વેદોને વિગતવાર સમજવા માટે ઉપનિષદોની રચના કરવામાં આવી છે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથોની પણ રચના કરવામાં આવી છે કે કર્મકાંડ અને પૂજાપાઠની અંદર પણ બ્રાહ્મણ ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ આરણ્યકો, બરાબર, કે આર્ય પ્રજાતિ જે હતી, જે જંગલમાં રહેતી હતી અને જંગલમાં રહીને પોતાનો વસવાટ કરતી હતી, એના વિશે પણ આરણ્યકોની અંદર વાત કરવામાં આવી છે. ચાલો, અને વેદાંગો, વેદ અને વેદાંગ બંને વસ્તુ અલગ છે. આ ચારે ચારની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરેલી હતી. ચાલો, આજે જોવાનું છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ત્રિપિટક શું છે, ગુપ્ત યુગ શું છે, અને ગુજરાતી સાહિત્ય શું છે. હું ને મારી ભાષા બંને ગુજરાતી. ગયા લેક્ચરની અંદર આપણે મહાભારત વિશે અભ્યાસ કરેલો હતો. રેડી? કે 1 લાખ શ્લોક હતા, વિશ્વનો સૌથી મોટો ગ્રંથ હતો. વેદવ્યાસજીએ તેની રચના કરી હતી. કૌરવ અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધની વિષયની વાત કરવામાં આવે છે. અને અનેક નાની અને મોટી વાર્તાઓ આની અંદર જોડી દેવામાં આવી છે મહાભારતની અંદર. મહાભારત ગ્રંથ વિશે આપણે જોયું હતું. ત્યારબાદ એના પછી મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અનેક વિવેચનો કરવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અને મહાભારતની અંદર પણ 3 ભક્તિના માર્ગો આપેલા છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 માર્ગો આપેલા છે. રામાયણ અને મહાભારત
કરોડો વર્ષો સુધી લોકોની અંદર જ્ઞાન પ્રભાવ પાડ્યો છે અને ભારતમાં સંસ્કારનું સિંચન પ્રેરિત કાર્ય કર્યું છે. આટલે સુધી આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે જોવાનું છે કે આ યુગની અંદર, આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ અને અઢળક, પુષ્કળ એટલે અઢળક સાહિત્ય રચાયેલું છે, જેમાં ધાર્મિક એટલે ધર્મને લગતું, ધાર્મિક એટલે ધર્મને લગતું અને લૌકિક, લૌકિક એટલે આમ તમે જોવા જાય ને તો આપણે અમુક જગ્યાએ સાંભળતા હોય છે કે લૌકિક રિવાજ બંધ છે. લૌકિક એટલે ક્યારેક કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય ને પછી આપણે લોકો ને ગુજરાતી ભાષામાં ખરો ખરો કરવા જાય અથવા તો એની પાસે રડે, જે પહેલાના સમયમાં આમ લોકો ને ફાળિયું નાખી દે પછી રોડતા હતા, એને લૌકિક રિવાજો કહેવાય. એમ કરીને આપણે જોઈએ ને મારો દીકરો આમ કે મૃત્યુ પામે બધું બોલે ને, લૌકિક રિવાજો કહેવાય. પણ અહીંયા લૌકિકનો રિવાજ એવો નથી લેવાનો કે મૃત્યુ પામ્યા, લૌકિકને અહીંયા રહેવાનો નથી. અહીંયા લેવાનું છે કે લોક વ્યવહાર, એટલે લોકો દ્વારા લોકો સાથે કરવામાં આવતો વ્યવહાર, બરાબર. અને આ એટલે ધાર્મિક બાબતો અને લોક વ્યવહાર, લૌકિક, આ બંને પ્રકારની રચનાઓનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. ચાલો, મરસિયા, યસ, બરાબર, મરસિયા ગાવામાં આવે છે મૃત્યુ પામે ને ત્યારે. જાન ગઈ મારો જીવ લઈને, હેજી સુનો હે માંડવડો, જાન ગઈ મારો જીવ લઈને, હેજી સુનો હે માંડવડો, જાન ગઈ મારો જીવ લઈને, જાન ગઈ મારો જીવ લઈને, સુનોય માંડવડો, કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો એ બાપુ, કાળજા કેરો કટકો મારો. બરાબર, એવા બધા ગીત ગાતા હોય છે, જ્યારે વિદાય થતી હોય ત્યારે આવા ગીત ગાવામાં છે. બરાબર. ચાલો, મરસિયા તો કહેવાય ને કે હવે બહુ ઓછા ગવાય છે. ચાલો, પણ આપણે એવું હું કામ ગાવું જોઈએ? આપણી પાસે ગીતો છે, છંદો છે, પછી આપણે મરસિયા ગાવાની શું જરૂર છે? સાહેબ, બધાને ભગવાન સારું સ્વાસ્થ્ય આપે ને, બધા કહેવાય ને હળી મળીને જીવન જીવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પુરાણોએ આરંભિક એટલે કે શરૂઆતની અંદર વૈદિક ધર્મને સમજવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એટલે પુરાણોની અંદર વૈદિક ધર્મો, જે આપણા ધર્મ શું છે ને આપણા વેદો શું છે એને સમજવા માટેની એની અંદર વાત કરી છે. પુરાણોની અંદર ઉપનિષદો, પુરાણો, ગ્રંથો, વેદો, વેદાંગો, બધી વસ્તુ અલગ અલગ છે. બધી વસ્તુ અલગ અલગ છે. બરાબર. ચાલો, કોક પૂછે છે મહાભારત કોણે લખી? મેં લખી. મહાભારત મેં લખી. ભાઈ આગળ આવી ગયું, લેક્ચરમાં જોડાણા નથી અને અત્યારે પૂછે છે મહાભારત કોણે લખી છે. વાહ વાહ. એમ થાય કે આવા સારા પ્રશ્ન પૂછો ને, આવા સારા પ્રશ્ન પૂછો ને એમ થાય કે જલેબીનો ઘૂસડો આપી દો તમને, કે બેઠા બેઠા ગળી ગળી જલેબી ખાધા જ રાખો. बात करते रहते हो आप भी ना बाबू भैया मजाक करते रहते हो. આ સમયગાળાની અંદર દરમિયાન અનેક શાસ્ત્રો અને અનેક સ્મૃતિઓ થઈ ગઈ. એ સ્મૃતિ ગ્રંથો પણ લખાણા છે. બરાબર. આ બધા કહેવાય ને કે આપણા ગ્રંથો છે. બધા ગ્રંથ એટલે પુસ્તક, ગ્રંથ એટલે પુસ્તક. અને આ શાસ્ત્રો એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. આ બધા જ જે વાત કરે છે આ બધા જ વિજ્ઞાન અને તત્વજ્ઞાન છે. હવે તત્વજ્ઞાન શું છે આપણે જોઈ ગયા છે. તત્વજ્ઞાન શું છે એ આપણે જોઈ ગયા છે. બરાબર. એટલે આ બધા જ ગ્રંથોની જે વાત કરે છે, લૌકિક ગ્રંથો, ધાર્મિક ગ્રંથો, વૈદિક ધર્મો અને એની અંદર શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો, આ બધા જ વિજ્ઞાન અને તત્વજ્ઞાન સાથેના ગ્રંથો છે. બરાબર. આગળ દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે.
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્ય એટલે કોણ સાહેબ? તો કે આ વ્યક્તિ. આનું બીજું નામ કયું સાહેબ? તો કે ચાણક્ય. બરાબર, કૌટિલ્ય એટલે ચાણક્ય. ચાલો, ચાણક્ય વિશે આપણે થોડુંક સમજીએ તો બુદ્ધિ અને કામ કરવાની આવડત અને કહેવાય ને કે ચતુરાઈ કોની? તો કે કૌટિલ્ય જેવી હોવી જોઈએ. એમાં કંઈક વાત કહેતા વાર લાગે સાહેબ. નાનપણની અંદર ચાણક્યનો જન્મ થાય અને ચાણક્યનો જન્મ થતાની સાથે જ તેની માતા એક ગામમાં આવેલા બ્રાહ્મણ દેવતાને કહેવાય ને કે કુંડળી બતાવવા જાય છે. અને કુંડળી બતાવે છે ત્યારે બ્રાહ્મણ એમ કહે છે કે આ તો ખૂબ મોટા વિદ્વાન બનશે, અનેક દેશ વિદેશની અંદર નામના કમાવશે, કહેવાય ને કે અનેક લોકોનું સારું કરશે, ભલું કરશે અને બુદ્ધિ કક્ષાએથી એટલા બધા આગળ વધશે કે કહેવાય ને કે એની કોઈ સીમા રેખા હશે નહીં. એટલે આટલું સારું સારું કહે તો કોઈ પણ વ્યક્તિ ખુશ થાય ને કે ભાઈ મારું બાળક આટલું ભણી ગણીને આગળ આવશે. પણ તેની માતા, 2 મિનિટ પોલ લઈ લો, આ વાત પૂરી કરી દો. એટલે તેની માતા ગભરાઈ જાય છે. વાત પૂરી થાય ને પછી પોલનું યાદ કરાવજો. તેની માતા ગભરાઈ જાય છે. એ એમ વિચારે છે કે જો ચાણક્ય લોકોનો ઉદ્ધાર કરશે, લોકોનું ભલું કરવા વયો જશે તો મારી સેવા કોણ કરશે? એટલે ચાણક્યના માતા ખૂબ ટેન્શનમાં હોય છે અને ઘરની અંદર કેમ ને ઉદાસ બેસે છે. એટલે એક વખત ચાણક્ય જોવે છે, એને પૂછે છે કે માતા તમે ઉદાસ કેમ છો? એટલે માતા ખૂબ સારો જવાબ આપે છે કે મેં એક બ્રાહ્મણને તારી કુંડળી બતાવી અને કુંડળીમાં બ્રાહ્મણે એવું કીધું હતું કે તું ખૂબ વિદ્વાન બનીશ, તું ખૂબ જીવનમાં આગળ વધીશ ને તું દેશ વિદેશની અંદર પોતાનું નામ ના અપાવીશ. બરાબર, અને તું પરદેશમાં પણ જઈશ. તો એની માતા એમ કહે છે તો તને પ્રશ્ન શેનો છે? એની માતા એમ કહે છે કે તું દેશ વિદેશમાં જતો રહીશ, બરાબર, અને નામના કમાવા મળીશ તો મારી સેવા કોણ કરશે? તો કે તને આવું કોણે કીધું? તો કે બ્રાહ્મણ દ્વારા કહેવામાં આવ્યું છે. એને કયા આધારે કીધું? તો કે એને એમ કીધું કે કૌટિલ્યનો જ્યારે જન્મ થયો હતો ત્યારે એ દાંત સાથે જન્મેલો હતો. માણસનો જન્મ થાય ને, બાળકનો જન્મ થાય ત્યારે એને દાંત ન હોય, પછી આવે. બરાબર, પછી આવે. અને એવું કહેવાય છે કે કૌટિલ્ય દાંત સાથે જન્મેલો હતો. એટલે બ્રાહ્મણ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દાંત સાથે જન્મેલો બાળક હર હંમેશા કહેવાય ને કે ચતુરાય અને વિદ્વાન જેવો માણસ બને છે. અને આ બાબત બહુ સારી કહેવાય છે. આટલું સાંભળતા કૌટિલ્યે ધીમે રહીને જો એના જે દાંત ઉગેલો હતો એ દાંત તોડી અને માતાના હાથમાં આપી દીધો કે લે માતા, જો એક દાંત પરથી તને એવું લાગતું હોય કે ભવિષ્યમાં હું તારી સેવા નહીં કરું તો આ દાંત તને સમર્પિત. પણ સાહેબ, દાંત તોડવાથી કે તમે તમારા કર્મની પાછળ જતા નથી. આ માણસ એટલું બધું સારું કાર્ય કરે છે, વિદ્વાન બને છે, ચતુરાઈ કરે છે કે દેશ વિદેશની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર જેને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે, જેની અંદર કૌટિલ્ય તરીકે એક આવા મહાન પુરુષો ઓળખાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આખું આવે છે. 11મું ચેપ્ટર આવે છે આર્થિક વિચારો, અને આર્થિક વિચારોની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, બરાબર, ગાંધીજી અને અનેક એવા મહાપુરુષોએ આની અંદર વાત કરેલી છે. આ ફરીથી સમજાવી દો તો કે પુષ્કળ સાહિત્ય લખાણું છે સંસ્કૃતની અંદર. સંસ્કૃત ભાષાની અંદર અનેક પ્રકારનું સાહિત્ય લખાયેલું છે, જેમાં ધાર્મિક એટલે પહેલું અને બીજું લૌકિક વ્યવહારો એવા 2 પ્રકારની રચનાનો સમાવેશ થાય છે. ધાર્મિક એટલે ધર્મને લગતું અને લૌકિક એટલે લોક વ્યવહારને લગતું, કે જેની અંદર વ્યવહાર આપણો કેવો હોય છે, બરાબર, બીજા વ્યક્તિ સાથે કેવું આપણે વર્તન કરીએ છીએ, એવું બધું વ્યવહારની અંદર ગ્રંથોની અંદર લખવામાં આવ્યું છે. બીજું કીધું કે આરંભના સાહિત્યમાં પુરાણોની અંદર, પુરાણિક ગ્રંથ છે, પુસ્તક છે, એની અંદર જે વૈદિક જે ધર્મો જે શરૂ થયા છે, વૈદિક જે આપણે ધર્મો શરૂ થયા છે એની અંદર સમજવા માટેની વાત કરવામાં આવી છે. પુરાણોની અંદર વૈદિક ધર્મો અને વેદોને સમજવા માટેની વાત એની અંદર કરવામાં આવી છે. બરાબર, અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાણા છે આ સમયની અંદર. અને બીજું કઈ ભાષામાં લખાણા? તો કે સંસ્કૃત ભાષાની અંદર લખાણા છે. અને બીજું કે આ જે શાસ્ત્રો લખાણા, આ બધા શાસ્ત્રો એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. વિજ્ઞાન એટલે કે તથ્ય અને તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે આપણને ખબર જ છે, કારણ,
જીવન, મૃત્યુ, એ બધું આપણે તત્વજ્ઞાન વિશે જોયું હતું, એની વાત આની અંદર કરવામાં આવી છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું સાહેબ? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની ક્ષેત્રે ઉત્કૃષ્ટ છે. ચાલો પોલ લઈ લઈએ. પોલ તારી હેજ સોનાની છે, મોર તારી રૂપાની જા, હેજી પોલ આપી દેજો રે બધા, પણ પોલ બંધ છે. કાંઈ વાંધો નહીં, બરાબર. આજે પોલ બંધ છે બેટા, કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. કાંઈ વાંધો નહીં, પણ ફટાકડા નહીં ફોડી. હે કાંઈ વાંધો નહીં, ફટાકડા નહીં ફોડી. છોકરો પવણાવા આવ્યા એટલે બાકી ફટાકડા તો ફૂટે. હા, જાનમાં એવા સી લઈને, હે ને, જાન લઈને આવ્યા અમે વટ્ટમાં તો રહેશું રે. ચાલો, વિવિધ કક્ષાએ ગણિત. તો ગણિત અને વિજ્ઞાન આ બંને વિશે પણ ગ્રંથો લખાણા છે. ગણિત શું છે? તો કે આપણે 5મા ચેપ્ટરમાં આવશે આર્યભટ્ટે જે ગણિતની જે શોધ કરી હતી એ ગણિત વિશે આપણે આર્યભટ્ટ વિશે આવશે. ગણિત ગ્રંથો શું છે, વિજ્ઞાન શું છે, ખગોળશાસ્ત્ર શું છે, ડોન્ટ વરી 5મા ચેપ્ટરમાં જ આવે છે. 5મા ચેપ્ટરમાં જ આવે છે. બીજું, સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિતનો મતલબ એવો થાય તૈયાર કરેલા, બરાબર. અને કર્તવ્યો એટલે કે આપણું કામ, બરાબર, રિવાજો, પરંપરા કહેવાય ને આપણી પરંપરાઓ, ઈ અને નિયમો આપવામાં આવ્યા છે. સ્મૃતિ ગ્રંથોની અંદર કઈ કઈ બાબતોની વાત કરવામાં આવી છે એમ કહે છે. સ્મૃતિ ગ્રંથોની અંદર કઈ બાબતોની વાત કરવામાં આવી છે? તો કે ધર્મ, એની અંદર કઈ વાત કરે છે? ધર્મ, કર્તવ્ય, રિવાજો અને નિયમો. આ 4 બાબતની વાત સ્મૃતિ ગ્રંથની અંદર કરવામાં આવી છે. સ્મૃતિ ગ્રંથની અંદર ધર્મ, કર્તવ્ય, રિવાજો અને નિયમો, ધર્મ, કર્તવ્ય, રિવાજો અને નિયમો, આ ચારે ચારની અંદર એની અંદર વાત કરવામાં આવી છે. ચાલો, અને ખાસ બીજું કે ઘણા વિદ્યાર્થીઓ પૂછે સાહેબ અમારી એકમ કસોટી આવી ગઈ, એકમ કસોટી માટે કંઈક આયોજન કરો ને. બેટા તમે જે કહો ને એ પહેલા અમારું આયોજન હોય જ. એકમ કસોટીનું પેપર પણ બની ગયું છે અને એકમ કસોટીના આઈએમપી પ્રશ્નોનો વિડીયો પણ મુકાઈ જશે કાલે અથવા પરમ દિવસે. એકમ કસોટીની અંદર કયો સિલેબસ છે એ તો તમને ખબર જ છે, બરાબર. અને એની અંદર એના માટેનો જે વિડીયો અને એકમ કસોટીની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એનું માળખું આખું સરસ મજાનું એક વ્યવસ્થિત પેપર એ હમણાં કાલે અથવા પરમ દિવસે મુકાઈ જશે. બીજું સાહેબ, એકમ કસોટી આ શું છે? તો કે સરકારી શાળાઓની અંદર એકમ કસોટી લેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણતા હોય એવા વિદ્યાર્થી માટે જ છે, બધા માટે નથી. યસ, યુટ્યુબ પર જ આવી જશે. એકમ કસોટી ગવર્મેન્ટ સ્કૂલની અંદર માટે જ છે. પહેલું, બીજું, 8મું અને 15, યસ, 4 ચેપ્ટર છે. 25 ગુણનો ટેસ્ટ હોય છે અને 25 માર્કની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એનું સરસ મજાનું આખું પેપર રેડી થઈ ગયું છે, બરાબર. આજ અથવા કાલે મુકાઈ જશે. ચાલો, લિંક મુકાશે બેટા, ગ્રુપમાં લિંક મુકાશે. ડોન્ટ વરી, તમે જે ચિંતા કરો છો ને એ પહેલા બધી ચિંતા અમે કરી દીધેલી છે, તમે ચિંતા ન કરો. ચાલો, હવે છે ત્રિપિટક. શું છે? તો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. આના પર અંડરલાઈન કરી દેજો, બરાબર. એક માર્કની અંદર પૂછાઈ શકે એસક્યુ એટલે શોર્ટ ક્વેશ્ચન. બૌદ્ધિક સાહિત્ય કઈ ભાષામાં લખાણું? બૌદ્ધિક સાહિત્ય કઈ ભાષામાં લખાણું? તો કે પાલી.
તમે કદાચ લેટ એડમિશન મેળવ્યું છે તો ટેસ્ટ તમને જોવા મળશે. હા બેટા, તમે જેની પાસેથી એડમિશન લીધી હોય એ એડમિશન કાઉન્સેલરને કહો કે અમને પહેલાના ટેસ્ટ આપી દો, તો તમને મોકલી દેશે ગ્રુપની અંદર. તો એ જે બૌદ્ધિક સાહિત્ય જે છે, આ સાહિત્યને 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 ભાગમાં સાહેબ. સાહેબ 3 ભાગ એટલે કયા? તો કે સૂત એટલે કે સૂત્ર, જેને પીટક કહેવામાં આવે છે, સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. આ ત્રણ બૌદ્ધિક સાહિત્ય છે જેને ત્રિપીટક કહેવામાં આવે છે. 1, 2 અને 3. 3 છે એટલે એને ત્રિપીટક કહેવામાં આવે છે. સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. આ 3 સાહેબ કઈ ભાષામાં લખાણા? તો કે પાલી ભાષામાં. આ 3 કઈ ભાષામાં લખાણા? પાલી ભાષામાં. જો બૌદ્ધ ધર્મના આ ત્રિપીટક જે છે એમાં સૂત પીટક, बौद्ध के उपदेशों एवं संवादों का संकलन. संवाद આપણે જે બોલીએ ને, સંવાદ કરીએ છીએ, એકબીજા સાથે વાતચીત કરીને સંવાદ કહેવાય. એ સંવાદ અને ઉપદેશો જે આપેલા છે, બૌદ્ધ ધર્મના ઉપદેશો, એ સૂત પીટકની અંદર છે. વિનય પીટક તો કે એની અંદર બૌદ્ધ સંઘ કે આચાર વિચાર एवं નિયમ નિષેધ કા સંકલન है. બૌદ્ધ ધર્મની અંદર જે આચાર અને વિચારો આપવામાં આવ્યા છે એ અને નિયમ જે છે, બૌદ્ધ ધર્મના જે નિયમો છે એની વાત વિનય પીટકની અંદર કરવામાં આવી છે. પહેલું સૂત પીટક, વિનય પીટક અને ત્રીજું છે અભિધમ પીટક. તો એની અંદર બૌદ્ધ કે આધ્યાત્મિક એवं દાર્શનિક વિચારો કા સંકલન, અધ્યાત્મને લગતા, ભગવાનને લગતા, પૂજા પાઠને લગતા, અધ્યાત્મને લગતા અને દાર્શનિક વિચારો એની અંદર સંકલન બંનેનું ભેગું કરવામાં આવ્યું છે. બરાબર? આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથો પણ લખાણા છે. કયા? તો કે બૌદ્ધ સાહિત્યની અંદર આ 3 ગ્રંથો તો લખાણા જ છે. બરાબર? આ 3 ગ્રંથો તો લખાણા છે, પણ એ ઉપરાંત અનેક ગ્રંથો લખાણા છે એવું કહે છે અંદર. ફરીથી સમજાવું. બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. પછી સીધું આ સમજો, જેમાં સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક, આ ત્રણેય જે ગ્રંથોનો સમાવેશ થાય છે તેને ત્રિપીટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મની અંદર 3 ગ્રંથો લખાણા એટલે એને ત્રિપીટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મની અંદર 3 ગ્રંથો લખાણા એટલે એને ત્રિપીટક કહેવામાં આવે છે. અને આ સાથે અન્ય ગ્રંથો પણ લખાણા. આ 3 તો લખાણા જ, એ ઉપરાંત અન્ય ગ્રંથો પણ લખાણા એવું કહે છે. તમે અહીંયા શું કોમેન્ટ કરો છો ને એ અમારા લાઈવ ટેલિકાસ્ટિંગની અંદર હોય જ છે રેકોર્ડ. મોનિટરિંગ ટીમ જોતી જ હોય છે, એટલે એવું ન માનતા કે કોઈ કઈ જોતું નથી. ભાઈ અહીંયા ભણવામાં ધ્યાન આપને. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. વિધાન સમજાવો. જો આ બધું ટોપિક કન્ટિન્યુ છે ચોપડીના, મેં ખાલી ઉપર પ્રશ્ન મૂકી દીધો છે. પ્રશ્ન ઉપર લખેલો તો સમજાશે કે આ સાહેબ કેવી રીતે પૂછાય. ઘણા વિદ્યાર્થીઓ કહે છે ને કે સાહેબ આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે, એના માટે ઉપર સવાલ મૂકી દીધો છે. રેડી? સમજાઈ ગયું? ઉપર સવાલ લખી દીધો છે. બાકી તમારો ટોપિક કન્ટિન્યુ જ છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસજી, ભવભૂતજી, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ અને માધ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધા જ કવિઓના તમારે ફોટા જોવા છે. પોલ નહીં આવે બેટા, પોલ બંધ છે. ઓકે. કવિ કાલિદાસજી,
મહાકવિ ભવભૂતજી, ભૃતહરિજી, બાણભટ્ટજી અને માધજી. રેડી? આ બધા કવિઓ થઈ ગયા છે. એને અનેક પ્રકારના સાહિત્યો લખેલા છે સાહેબ. આ બધા કવિઓ થઈ ગયા છે અને અનેક પ્રકારના સાહિત્યો લખેલા છે. ભાઈ તારે 3 માસની પરીક્ષા હોય કે 2 મહિનાની હોય કે 1 મહિનાની હોય, તારો જે સિલેબસ હોય એ બધું હું ભણાવું જ છું. પછી ગમે ચેપ્ટરની પરીક્ષા હોય. આવી એકદમ વાહિયાત કોમેન્ટ શું કામ કરે છે? ભાઈ વાંગમય સ્વરૂપ આવે છે ભગવાનનું. વાંગમય અને કહેવાય ને કે તું જે પ્રશ્ન પૂછે બે અલગ અલગ વસ્તુ છે. બરાબર? એકને એક પ્રશ્ન શું પૂછ્યા કરશો? થોડા ઘણા શબ્દો આવડી જાય એટલે તમને એમ સાહિત્ય આવડી જાય બધું અમને એમ. એકનો એક સવાલ પૂછ્યા કરે છે. વાંગમય ને આ બે અલગ અલગ છે બે વસ્તુ. કલેજન ઠંડક થઈ ગઈ તને ભાઈ? શાંતિ થઈ ગઈ? નહીં, વરસાદ નથી પડતો, કરા પડે છે સુરતમાં. આ તમામ મહાભારત, આ તમામ જે ભારતભરની અંદર વિખ્યાત એટલે કે પ્રસિદ્ધ આ બધા કવિઓ છે, પ્રસિદ્ધ કવિઓ છે, જેમાં કાલિદાસજી વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. આ બધા તો છે જ, આ બધાય કવિ જ છે, પણ એમાંથી સૌથી સારા, જેને સાહિત્ય ક્ષેત્રે સૌથી આગળ પડતું કાવ્ય હોય અને જેને વ્યક્તિ હોય એવા કાલિદાસજી. બરાબર? આયરો એનો પ્રથમ ચિત્ર કાલિદાસજીનો, જેમને પોતાની ઉત્તમ, કોણે? કવિ કાલિદાસની વાત કરે છે. જેમને પોતાની, એટલે કવિ કાલિદાસે પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ એટલે સારામાં સારું, સારામાં સારું, શ્રેષ્ઠ, લલન ટાપ જેવું, લલન ટાપ જેવું, એ સુંદર મજાનું એવું કહે છે. ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. આ તો બધા મોટા ભાગે જોયા જ હશે. આ બધા કવિ કાલિદાસના ગ્રંથ છે. 1-2 માર્કની અંદર એવું પૂછાય કે કવિ કાલિદાસના ગ્રંથો વિશે જણાવો. તો આ કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. બરાબર બેટા? આ બધી વસ્તુ ભણવામાં ધ્યાન આપો. આ ચોથું ચેપ્ટર છે, ચોપડી જોઈ લેજો. કાંઈ વસ્તુ નહીં સમજાય. આ ફોટા અને ચિત્રોનો પ્રશ્ન મૂકી દીધા એટલે થોડુંક સરળ બની જાય. વાત સાચી છે? કાંઈ નહીં સમજાય, કોમેન્ટમાં ધ્યાન નહીં આપો. ચોપડી જોઈ લેજો તમ તારે. આ બધી વસ્તુ સીધી આપી દીધી છે. કયો ટોપિક ક્યાં પૂરો થાય એ નહીં ખબર પડે. ચોપડી વાંચો, કયો ટોપિક ક્યાં પૂરો થાય એ ખબર નહીં પડે. તો થોડીક તો ઓલી કરો, કોમેન્ટ બંધ રાખો થોડી વાર. તમારે ક્યાં કોઈ ઓલું વસ્તુ જરૂર પડે છે? આપોઆપ ગીતો આવે છે, આપોઆપ બધા છંદો આવે, આપોઆપ ભજનો આવે છે. ક્યાં તમારે બીજી કોઈ કારણ વગરની માથાકૂટ કરવાની જરૂર છે? હજી કોમેન્ટના ઢગલા આવે છે. બાણભટ્ટ લેખિત હર્ષચરિત. જો હવે સાંભળજો, આ સ્લાઇડની અંદર જે આવા અક્ષરના આવશે ને એ બધા કવિઓ છે. આવા અક્ષર કેસરી કહેવાય ને, આ બધા કવિઓ છે. અને જે કવિએ જે ગ્રંથો લખેલા છે એના અક્ષર અહીંયા મેં ગ્રીન કલર કરી દીધા છે, પોપટી જેવો ટપ. આ સ્લાઇડની અંદર જેટલા કેસરી કલરના આવશે એ બધા કવિઓના નામ, અને જે ગ્રીન કલરના આવશે એ બધા એના ગ્રંથોના નામ. એટલે એમ નહીં પૂછતા શું છે સાહેબ, આનો મિનિંગ શું થાય, આનો મિનિંગ શું થાય એવું નહીં પૂછતા. બાણભટ્ટ લેખિત, જો બાણભટ્ટ આવી ગયા, કવિ છે, લેખક છે સારામાં સારા. એને હર્ષચરિત્ર, જે રાજા થઈ ગયા, સમ્રાટ, એ હર્ષવર્ધનજીનું જીવન ચરિત્ર લખેલું છે. સમ્રાટ હર્ષ જે આખા જીવનની અંદર કેવા કેવા કાર્ય કરેલા એ બાણભટ્ટ લેખિત નામના એક લેખકે લખેલા છે. બાણભટ્ટ લેખિતે હર્ષચરિત્ર નામના એક વ્યક્તિનું જીવન ચરિત્ર લખેલું છે.
બરાબર. બીજી વાત એટલે કે બાણ ભટ્ટે જ આ બાણ ભટ્ટે જ કાદંબરીની પણ રચના કરી છે. કાદંબરી નામનો ગ્રંથ છે. જેટલા પણ લીલા કલાના છે બધા ગ્રંથો છે, જેટલા પણ લીલા કલાના અક્ષર છે બધા ગ્રંથો છે. આ એક ગ્રંથ છે કાદંબરી. પછી આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિ આ એક લેખક થતા અને એને ઉત્તર રામચરિત્ર ગ્રંથની રચના કરેલી છે. આ બધું પૂછાય છે. કોણે કયો ગ્રંથ લખ્યો એ પૂછાય છે. ભારવી એક કવિ થઈ ગયા, એને કિરાતા જુનિયમ. વિશાખા દત્ત કવિ, શુદ્રક કવિ, દંડી કવિ. આ જે કલરના અક્ષર જે છે એ બધા કવિના નામ છે અને ગ્રીન કલરના અક્ષર છે એના ગ્રંથોના નામ છે. બરાબર. એટલે તમારી ચોપડીમાં પણ આ રીતે કરી દેજો. 2 કલરને હાઇલાઇટર કરી ને બંનેમાં હાઇલાઇટ કરી દેજો એટલે ખબર પડી કે આ કવિ છે ને આ એનો ગ્રંથ છે. આ કવિ ના ગ્રંથ, આ કવિ આ ગ્રંથ. ભઈલા અત્યારે આજે આ દિવ્યોગ ભણવામાં ધ્યાન આપ નહીં ભાઈ. આ જેટલા પણ ગ્રંથો લખાઈ ગયા મુખ્ય વિષયો શેના છે? આ બધા જે ગ્રંથો લખાણા પણ શેના માટેના છે? તો કે રાજકીય ઘટનાઓ માટેના છે. પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગો એટલે કે રમૂજી અમુક હોય ને જોક્સ એ બધું, અને તત્વજ્ઞાન માટેના છે. રાજકીય ઘટનાઓ માટેના, પ્રણય પ્રસંગો માટેના, રૂપકો માટેના અને હાસ્ય પ્રસંગ અને તત્વજ્ઞાનના છે. આ બધા જ ગ્રંથો આ બધી બાબતના છે એમ કીધું. આ બધા જે ગ્રંથો જે છે એ બધી આ બધી બાબતના છે. બરાબર. ચલો બેટા અત્યારે લેક્ચરમાં નથી આપવાનો આઈએમપી, એના માટે અલગથી વિડીયો આવશે. હવે છે ગુજરાતી સાહિત્યની સમજૂતી આપો. ગુજરાતી સાહિત્ય, હું ને મારી ભાષા બંને ગુજરાતી. તો કે નરસિંહ મહેતા એ ગુજરાતી સાહિત્યની આદિ કવિ કહેવામાં આવે છે. બરાબર. અને કહેવાય ને નરસિંહ મહેતા કવિ, અને કવિ નરસિંહ મહેતા પરથી સરસ મજાની કવિતા સાંભળજો. કવિ નરસિંહ મહેતાના શબ્દો પરથી એક સરસ મજાની કવિતા કે નરસૈયાને દત્ત બિરાજી જા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથો એની ડણકુ કાઠિયાવાડી છે, પરબ સતાધાર વીરપુર પાળિયાદ ને બગદાણી જે હરિહરનો જે સાદ કરે છે એ રોટલો કાઠિયાવાડી છે, સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે, ન ખાવાનું માગ્યું અને એ મહેમાન ભરી ભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, ખાંભીએ સિંદુરીયો રંગ કાઠિયાવાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે, અહીંથી તણી આંધી ફૂકી પણ સૂરજ નહોતો આથમતો, લાકડી લઈને તોપ તગેડી એ ગાંધી પણ કાઠિયાવાડી છે, અને ધર્મની ખરી હતી દિશા જેને ઉગાડી એ વિશ્વ તણા મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે, અને ગોકુળિયું ગમ્યું નહીં અને મથરા મૂકીને ભાગ્યો પણ રણ થઈને રણછોડ કહેવાણો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે, સાહેબ. બરાબર. સાહિત્ય અને કાઠિયાવાડની કંઈક મજા છે સાહેબ. નરસિંહ મહેતા થઈ ગયા સાહેબ. કેટલા ભજનો સાહેબ ગાયા, કેટલું સાહિત્ય છે એના વિશે સાહેબ. વાત તો જુઓ તમે સાહેબ. નરસિંહ મહેતા થઈ ગયા. ચલો. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ગુજરાતી સાહિત્યના આદિ કવિ માનવામાં આવે છે. આદિ કવિ એટલે ખૂબ જૂના કવિ માનવામાં આવે છે. નરસિંહ મહેતાને ખૂબ આદિ કવિ માનવામાં આવે છે. નરસિંહ મહેતાનો સરસ મજાનો ચિત્ર. ગુજરાતી સાહિત્યમાં પદ સાહિત્ય, પદ્ય, ગદ્ય અને પદ્ય આવે ને, પાઠ અને કવિતા. પદ્ય એટલે કવિતા સાહિત્ય રચાતું હતું, તેમાં સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા એટલે અનેક પ્રકારના નવા ગ્રંથો આવ્યા, અનેક કૃતિઓ રચાણી, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, બરાબર, પ્રેમાનંદ, અખો ભગતના નામે ઓળખાય છે, અખો ભગત, પ્રીતમ અને ગંગા સતી જેવા સાહિત્યકારો જે થઈ ગયા છે.
ગંગા સતીના બહુ જૂના જૂના ભજનો હતા. વીજળીને કાંઠે મોતીડા પરોવો પાનબાઈ, મલક મેરાણું જારું મારી, વીજળીને કાંઠે છોડો મોતીડા પરોવો પાનબાઈ. એવા સરસ મજાના ગંગા સતીના ભજનો આવી ગયા. આ બધા વ્યક્તિઓ સાહિત્યકારો થઈ ગયા. સાહિત્યની અંદર માયાભાઈ આહિર જે છે સાહિત્યકાર જે છે, બરાબર. અનેક અનેક વ્યક્તિઓ આપણા જીવનની અંદર સાહિત્યકારો જોવા મળે છે. નામની નીચે વાંચવાનું કે એની લાયકાત શું છે, નામની નીચે વાંચવાનું કે એ ક્યાંના છે, એ સાહિત્યકાર છે કે શું છે, લોક સંગીતના વ્યક્તિ છે, કોઈ કલાકાર છે, કોણ છે, એવું નામની નીચે વાંચવાનું એટલે ખબર પડે. મોટાભાગે ડાયરાના જે જેટલા પણ પોસ્ટર હોય ને એની નીચે લખેલો છે લોક સાહિત્યકાર. ડાયરો હોય જે છે ગુજરાતી ડાયરો, એની અંદર જેટલા પણ કલાકારો હોય છે નીચે લખેલો હોય છે લોક સાહિત્યકાર. જેમણે આ જેટલા પણ જે સાહિત્યકાર થઈ ગયા અહીંયાથી લઈને અહીંયા સુધીના આ જેટલા પણ સાહિત્યકાર થઈ ગયા, એમને પદો લખ્યા, એમને ગીતો લખ્યા, અને ગરબી લખી. પ્રેમાનંદના ગરબા ને ઓલી આવતી હતી ને દયારામની ગરબીઓ, પ્રકરણ નંબર 2 ગરબા અને ગરબી દયારામની, છપ્પાઓ, આખ્યાન કાવ્યો થઈ ગયા, આખ્યાનો થઈ ગયા. આ બધા જ વગેરે રચના કરી અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. કોણે બનાવ્યો સાહેબ? તો કે નરસિંહ મહેતાથી શરૂ કરી અને ગંગા સતી સુધીના બધા જ વ્યક્તિએ સાહિત્યને એક આગળ દિશા અપાવી છે, આગળ દિશા અપાવી છે. યુ આર બેસ્ટ ટીચર ઓફ ધ વર્લ્ડ. થેન્ક યુ વેરી મચ. બસ આવી રીતે મહેનત કરતા રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે. છપા કરો. હા દડા તોડિયા વાળા હકડથી બાગી છૂટા બાગી બોલે ગામડામાં કિયા બને બાગ. એ પછી નર્મદ થઈ ગયા. નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂરવાલા, પન્નાલાલ પટેલ, ગુજરાતીમાં આવી ગયા બધા. ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. સાક્ષર વયોએ, બરાબર. એટલે એનો એમ થાય કે જે વ્યક્તિને ખૂબ સારું સાહિત્યનું જ્ઞાન હોય એવા બધા વ્યક્તિઓની વાત કરે છે. ચલો બધાના સરસ મજાના ફોટા આપણે જોઈ લઈએ. ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, કવિ નર્મદ અને ઉમાશંકર જોશી. આ કવિ નર્મદ એના નામ પરથી સુરતની અંદર મોટી જબર યુનિવર્સિટી છે અને એનું નામ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, VNSGU, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. સુરતની અંદર મોટામાં મોટી યુનિવર્સિટી છે. અનેક લોકો વસે છે, અહીંયા ભણે છે. ચાલો બેટા હિન્દી ગીત આ કઈ ગીત હું કઈ તમે કઈ ઓલું કઈ હું કઈ નથી ઓલું કરતો, પણ આ બધી વસ્તુ આવે એના રિલેટેડ હોય છે. જે શબ્દ કે જે કઈ શબ્દો આવે છે એના રિલેટેડ જ હોય છે ગીત, બરાબર. હિન્દી આમાં આવતું નથી કે હિન્દી ગીતે ગાત. એના માટેનો એક દિવસ પ્રોગ્રામ રાખશું, એને કહેવાય ડાયરો રાખશું, બરાબર. ચાલો કાળા કાળા કાનજીને રૂપાળા છે રંગો રણછોડ રંગીલા. દ્રવિડ કુળનો સાહિત્યનો પરિચય આપો. બુકની અંદર એક વખત પ્રશ્ન લખવાનો છે, બરાબર. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ ભાષાઓ ગણાય છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષા દ્રવિડ કુળની ભાષા, દ્રવિડોની ભાષા કહેવામાં આવે છે. અને જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. આના પર અંડરલાઈન કરી રાખજો. સૌથી જૂની ભાષા કઈ દ્રવિડ કુળની? તો કે તમિલ, તેલુગુ, બરાબર, કન્નડ અને મલયાલમ. હવે આ જે દ્રવિડ કુળની જે ભાષા જે છે એટલે કે તમિલ ભાષાનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ઈસવીસનનો પ્રારંભ 6ઠું ધોરણ, પહેલો પાઠ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા
તો કે ઈસવીસન પૂર્વે કહેવાય અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી તો કે ઈસવીસન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એટલે ઈસવીસનના પ્રારંભ જેટલું છે એટલે પહેલી સદીની વાત કરી આમાં પહેલી સદીમાં કદાચ તમિલ ભાષાનો ઉદ્ભવ થયો હશે એવું આપણે માની લઈએ છીએ અને ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું છે બરાબર જેમાં અનેક સંતો કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી છે તો આ દ્રવિડ કુળની સાહિત્યનો પરિચય બરાબર 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે ચાલો આગળ સંગમ સાહિત્ય અને મધ્યકાલીન સંગમ સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય એ આપણે આવતા લેક્ચરની અંદર જોવાનું રહેશે હમણાં ડીપીપી મુકાઈ જશે એટલે ખાસ જોઈ લેજો અને આવતા લેક્ચરની અંદર આપણું સંગમ સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય આ બંને આવતા લેક્ચરમાં આપણે જોશું રેડી ચાલો ત્યાં સુધી રજા લો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરી ગુજરાત બાય ટેક કેર